રાજપૂતો દ્વારા આખા રાજ્યમાં વિરોધ કેમ થઈ રહ્યો છે તો તેનું કારણ છે રૂપાલા અને રૂપાલા રાજકોટ બેઠક પરથી ઉમેદવાર છે ત્યારે રાજકોટ લોકસભાનું ખૂબ જ રસપ્રદ ગણિત હવે આપને બતાવીશું ખૂબ જ ધ્યાનથી જોજો આ ગણિત કદાચ આપે પહેલા સાંભળ્યું નહીં હોય એટલા માટે કારણ કે આંકડાકીય રીતે જોઈએ તો આપ ધ્યાનથી સમજજો રાજકોટ લોકસભામાં આ 7 વિધાનસભાઓ છે 2022ના પરિણામને જો જોવામાં આવે કારણ કે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ લડી હતી હવે ટંકારા બેઠક પર ભાજપને મળ્યા 83,274 વોટ જો કોંગ્રેસ અને આપ એક સાથે હોત તો 9,832 વોટ મળ્યા હોત એટલા માટે અહીં જો ટંકારામાં કોંગ્રેસ અને આપની લીડ છે સાથે લડે છે એટલે સમજો બીજી વિધાનસભા વાંકાનેર ભાજપને મળ્યા 80,677 આ બંને પાર્ટીના ભેગા થઈને થાય છે 1,14,207 ત્યાં પણ લીડ છે ત્રીજી લીડ જસદણમાં 63,808 ની સામે 93,431 એવી જ રીતે આપ જ્યારે આંકડા જોશો તો આ 7 કુલ વિધાનસભાઓમાં 4 વિધાનસભા એવી છે કે જ્યાં ઇન્ડિયા ગઠબંધન લીડ પર છે અને 3 વિધાનસભા એવી છે કે જ્યાં ભાજપ લીડ પર છે બીજી સ્લાઇડ જે આપને બતાવીશું આના બાદની કારણ કે આંકડાકીય માહિતી તો આપે જોઈ લીધી ત્યારે આપને જે કહ્યું તે મુજબ 7માંથી 4 વિધાનસભામાં ભાજપ પાછળ છે જો ઇન્ડિયા ગઠબંધન એક સાથે લડે છે એટલા માટે કહી રહ્યા છીએ વિધાનસભામાં અલગ અલગ હતા હવે 10% જે મતો છે તે સમીકરણ બદલી શકે છે રાજકોટનું એટલે રાજકોટનું સમીકરણ જોખમમાં આવી શકે છે જો આ 10% મત અને લેઉવા પટેલ તરીકે ધાનાણી લડી રહ્યા છે ત્યારે 5 લાખ જેટલા પાટીદારો કુલ છે રાજકોટમાં તેમાંથી 3.5 લાખ લેઉવા પટેલ છે જેમાંથી ધાનાણી આવે છે અને કડવા પાટીદાર કે જે રૂપાલા છે તેમના 1.5 લાખ મત છે એ સિવાય ક્ષત્રિયો પણ છે એટલે આપ ટોટલ સમીકરણ જોશો તો ભાજપ માટે ખતરાની ઘંટી સમાન આ બેઠક છે કારણ કે 2022ની વિધાનસભામાં ઇન્ડિયા ગઠબંધન નહોતું અને એટલા માટે 7માંથી 4 વિધાનસભામાં ભાજપને ફાયદો થયો છે આમ આદમી પાર્ટીએ એ કોંગ્રેસના વોટ તોડ્યા છે હવે જ્યારે એક છે ત્યારે 7માંથી 4 વિધાનસભામાં ઇન્ડિયા ગઠબંધનની લીડ છે 10% મત નક્કી કરશે એટલે ભાજપ પણ રાજકોટ બેઠકને ક્યાંક ને ક્યાંક સિક્યોર તો ન જ માની શકે